હા મમ્મી, શું કરે છો તું? હું કરું નવી નવી જો ને તો હમણાં કામ વાળી કઈ આવતી નથી. તારી ભાભી છે ને વહેલી ઉઠી બધું કામ કરી નાખે ને મને કઈ કામ કરવાનું હતું. ઈ એમ કે તમે ચોપડી વાંચો બેઠા બેઠા ભગવાનની, અને હું કામ કરાવું એને કઈ ગમતું નથી. પછી હું શું કરું, ચોપડી જ વાંચું ને ભગવાનની બેઠા બેઠા. મમ્મી, ભાભી જયારે કામ નહોતા કરાવતા ને ત્યારે તને વાંધો હતો કે આખો દિવસ ફોન જોયા કરે છે, કઈ કામ નથી કરતી. હવે કામ કરે છે ને તોય તને વાંધો છે. મમ્મી, ભાભી જરૂર ધ્યાન રાખે છે ને તારી ચિંતા થાય છે તો એની કદર કર મમ્મી. આવી રીતે તું છે ને આવી રીતના તું કીધા ન રાખે કે કામ નથી કરતી, હવે કામ કરે છે તો મને કામ કરવા નથી દેતી. એ તો હારા માટે જ કરાવે છે ને. અને જે પેલા કામ બંધાયું હતું ત્યારે તું તે છે ને કામ કરવા બેઠી જતી હતી ને કે ઉતાવળ કરો મોડું થાય છે એમ કરીને. હવે તો ભાભી એકલા બધું કામ કરી નાખે છે, એમાં તને વાંધો છે? મમ્મી, એમાં ભૂલ છે ને ભાભીની નથી ને કામ વાળાની નથી, એમાં ભૂલ તારી છે કે તને સમયની સાથે છે ને બદલાતા નથી આવડતું. અરે ભાભી તો છે ને ભાઈ કરતા પણ વધારે કમાય છે ઘરે બેઠા ફોનમાં, અને છે ને તું એની કદર નથી કરતી. અરે એ તો બિચારા થાકી જતા છે કે અત્યારે જો ઘરનું કામ બધું ઈ કરે છે ને ઓફિસનું કામ એ કરે છે, પણ પેલા તો છે ને કે તારે કામ ન કરવું પડે ને એટલે કામ બંધાવ્યા હતા. તું એની કદર નથી કરતી. પણ મમ્મી, તું વિચાર કર કે કોઈના ઘરની દીકરી છે, આજે તું એને નહીં હાચવે ને તો ભવિષ્યમાં ઈ તને નહીં હાચવે. એટલે તને કહું છું કે સમય સાથે તું બદલાતા શીખ મમ્મી. સાચું કહેશે હો તું. એને મને છે ને હારા હાટું જ કીધું તું, પણ હું બધું ઊંધું સમજુ છું. સાચું કહેશે તું. હવે છે ને હું કામ વાળી એક બંધાઈ લઈશ, અને છે ને મારે આરામ મળે, અને તારી ભાભીને ઓછું કામ ઘરે બેઠા કરે છે ને એને આરામથી થાય કામ.